થરાદમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા લઈને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। શ્રી રામ સેવા સમિતિ દ્વારા મહાઆરતી અને રામધૂન બોલાવવામાં આવી હતી અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને પરબત પટેલ રામધૂન બોલાવી કરી મહાઆરતી હતી। બનાસકાંઠા જિલ્લાના થરાદમાં આવેલી શ્રીરામ મંદિરમાં મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં શંકર ચૌધરીએ હાજરી આપી હતી। સમગ્ર થરાદ શહેર રંગાયું છે, રામમય બની ગયું છે। ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉજવણી થરાદના નવા રામજી મંદિર ખાતે રામધૂન બોલાવી અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ મહાઆરતી ઉતારી ડીડી રાજપૂત, શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત, માવજીભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, અજયભાઈ ઓઝા, પથુસિંહ રાજપૂત, આંબાભાઈ સોલંકી સહિતના ગામ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવતીકાલે તારીખ 22 ના રોજ પ્રભુ શ્રીરામ નિજ ભવનની અંદર બિરાજમાન થશે। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના વરદસ્તે આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને દુનિયાભરના કરોડો લોકો રામ ભક્તો જાણે પોતાના હૃદયની અંદર રામ બિરાજમાન હોય એ જ પ્રમાણનો ભાવ ચારે બાજુ થઈ રહ્યો છે। એક ગામની અંદર એક ઘર સુધી, એ પર્વત વિસ્તાર હોય કે રણ પ્રદેશ હોય, સમુદ્ર કિનારો હોય કે શહેરી વિસ્તાર હોય, બસ જ્યાં જોઈએ તે રામમય છે। આજે હું તો સવારથી જ એક ગામમાં જાઉં છું। દરેક ગામની અંદર જાગરણના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। ગામના સામૂહિક ભોજન આખું ગામ ભેગું થઈને કરે એવા કાર્યક્રમો છે। રામધૂન, સવારે ભક્તિ ફેરી, અદ્ભુત રામમય વાતાવરણ બન્યું છે। જાણે દરેકના હૃદયની અંદર રામ બિરાજમાન થઈ ગયા હોય ને તેવું વાતાવરણ આજે દેશભરની અંદર દેખાય છે। તમામ ગુજરાતના પ્રજાજનોને જય શ્રી રામ। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।